નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગરના કડોલી ખાતે બાળકોને વિદ્યારંભ કરાવતા શ્રી આરબી બ્રહ્મભટ્ટ આઈપીએસ. સાબરકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ CRD ગુજરાત સ્ટેટ શ્રી આરબી બ્રહ્મભટ્ટ આઈપીએસની ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકાની શ્રી PN મહેતા હાઈસ્કૂલ કલોડી ખાતે ઉજવણી. ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે ભૂલકાઓને બાલવાટિકા આંગણવાડી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી આરબી બ્રહ્મભટ્ટે બાળકોને જીવનમાં શિક્ષકનું મહત્ત્વ સમજાવીને પોતાના શિક્ષકકાળ વખતના અનુભવોને વાગોળ્યા હતા. પ્રવેશપાત્ર શાળાના અને આંગણવાડીના બાળકોને સ્કૂલ કીટ આપી અભિનંદન પાઠવ્યા હતા. આજે જ મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ દેખાવ કરનારા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શ્રી આરબી બ્રહ્મભટ્ટે કડોલી 1, કડોલી 2 અને શ્રી PN મહેતા હાઈસ્કૂલ કડોલી ખાતે બાલવાટિકામાં 30, ધોરણ 1માં 60 અને ધોરણ 9માં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે પેથાપુર અને રંગપુર ખાતે પણ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, DYSP શ્રી રીવાબા ઝાલા, અગ્રણી શ્રી વિજયભાઈ પંડ્યા, શાળાના આચાર્ય શ્રી, દ્રષ્ટિગણ, શિક્ષણ મિત્રો, ગ્રામજનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા દ્વારા.